નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 29 ઓગસ્ટ 2024 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે। ડીસા નજીક ડીપ ડિપ્રેશન બનતા રાજ્યમાં વરસાદનો માહોલ છવાયો છે। આજે સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે, તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સિવાય તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। કચ્છ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, મહીસાગર રેડ એલર્ટ આપ્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આજે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। બિનજરૂરી ઘરની બહાર નીકળવાની પણ મનાઈ કરવામાં આવી છે। 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવી છે। આ ઉપરાંત ભારે પવન સાથે વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આ સાથે એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આજે કચ્છ અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો અન્ય ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 12 જિલ્લાઓમાં કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો બસ આજની તે આટલી જ અપડેટ, ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।